ગાયત્રી પરિવાર સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાનું સ્નેહ મિલન ખેડ બ્રહ્મા ખાતે યોજાયું। ગાયત્રી પરિવાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું સ્નેહ સંમેલનમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ખેડ બ્રહ્મા ગાયત્રી પરિવાર શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લા તથા સાબરકાંઠા જિલ્લાના બધા જ પરિવારજનોએ હાજરી આપી, જેમાં પરિવારજનોએ કરેલ કામની તથા ગાયત્રી પરિવાર શાંતિ કૂચના આદેશ પ્રમાણે આવતા કામની સમીક્ષા પણ કરવામાં આવી અને હવે પરિવારને લગતા કયા કયા કામો કરવાના છે તેની વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન ખેડ બ્રહ્મા ગાયત્રી શક્તિપીઠના દિલીપભાઈ વોરા તથા મૃદુલબેન વોરાએ કર્યું હતું, જેમાં જિલ્લાના પ્રતિનિધિઓ કિરીટભાઈ સોની, હરીશભાઈ કંસારા, જિલ્લા સંયોજક તથા AS પટેલ વગેરે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેવા ગાયત્રી શક્તિપીઠની બહેનો તથા ભાઈઓ આ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ। ગાયત્રી શક્તિપીઠ ખેડ બ્રહ્મા દ્વારા 2023 સાલનું અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાનું સ્નેહ સંમેલનનું આયોજન કર્યું। તેમાં મોડી સંખ્યામાં પરિજન ભાઈ બહેનોએ ભાગ લીધો। તેમાં સાબરકાંઠા જિલ્લાના લીડર વડાલી, હિંમતનગર, કલોદ, વડાલી વગેરે પરિજન ભાઈઓએ ભાગ લીધો। અરવલ્લી જિલ્લામાંથી બાયડ, ધનસુરા, મેઘરજ, માલપુર, વિજયનગર, નવારેવાસના પરિજન ભાઈઓ બહેનોએ ભાગ લીધો। એમાં સમગ્ર સંચાલન શ્રી ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ તથા સંચાલન શ્રી દિલીપભાઈ વોરાએ તથા સહસંચાલન શ્રી મૃદુલાબેન વોરાએ આ અવસરને નિભાવ્યો અને એમના પરિજન ભાઈ બહેનોએ ખૂબ મહેનત કરી અને સફળ બનાવ્યો।